નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર। જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। જો તમને મારા વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ધોરણ 9 અને ધોરણ 10ના અન્ય વિષયોની વિડીયોની લિંક આપેલી છે, જે તમે જોઈ શકો છો। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ઇંગ્લિશની અંદર પહેલી પોએમ, જેનું નામ છે ધ રિવર। તો જોઈએ, અહીંયા કાવ્યની પંક્તિઓ આપેલી છે, વાંચી પ્રશ્નોના ઉત્તરો લખવાના છે। જોઈએ પહેલો પ્રશ્ન, વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ? જવાબ છે ધ રિવર ડાન્સીસ ઓવર ધ પેબલ્સ। બીજો પ્રશ્ન છે, થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ? જવાબ છે ધ રિવર ગ્લાન્સીસ થ્રુ ફ્લાવર્સ એન્ડ ફોલિજ। ત્રીજો પ્રશ્ન છે, ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? જવાબ છે ધ રિવર ઇઝ કમ્પેર્ડ અ ચાઇલ્ડ એટ પ્લે। ચોથો પ્રશ્ન છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા, જેમાં વે, પ્લે, ડાન્સિંગ અને ગ્લાન્સિંગ। બીજા પેરેગ્રાફના પ્રશ્નો જોઈએ, વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન? જવાબ છે સ્વેલિંગ રિવર મીન્સ ગ્રોવિંગ રિવર। બીજો પ્રશ્ન છે, હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? જવાબ છે ધ રિવર ફ્લોઝ લાઉડર એન્ડ ફાસ્ટર ઓવર ધ રોક્સ, ઇટ ઇઝ ઓલ્સો growing and leaping over the rocks। ત્રીજો પ્રશ્ન છે, how does the river flow by the rose banks? જવાબ છે the river sweeps by the rose banks। ચોથો પ્રશ્ન છે, to whom is the river compared? જવાબ છે the river is compared with an impetuous youth। પાંચમો પ્રશ્ન છે, write the rhyming word in the stanza, જેમાં સ્મૂધ, youth, લીપિંગ અને સ્વીપિંગ। ત્રીજા પેરેગ્રાફના પ્રશ્નો જોઈએ। પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ બ્રીમિંગ રિવર મીન? જવાબ છે બ્રીમિંગ રિવર મીન્સ ઓવરફ્લોઈંગ રિવર। બીજો પ્રશ્ન છે, ટુવર્ડ વોટ ઇઝ ધ રિવર ફ્લોઈંગ? જવાબ છે ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ ધ ઓશન। ત્રીજો પ્રશ્ન છે, ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? જવાબ છે ધ રિવર ઇઝ કમ્પેર્ડ વિથ અ મોર્ટલ પ્રાઇમ। ચોથો પ્રશ્ન છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા, જવાબ છે ટાઈમ, પ્રાઇમ, મોશન, ઓશન। પાંચમો પ્રશ્ન છે, એક્સપ્લેન સ્વિમિંગ સ્ટીલ યેટ ઇન મોશન? જવાબ છે ઇન સ્વિમિંગ સ્ટીલ યેટ ઇન મોશન ધ વર્ડ સ્ટીલ હેઝ ટુ મીનિંગ્સ। ઇન સ્વિમિંગ સ્ટીલ ઇટ મીન્સ મોશનલેસ। સેકન્ડ છે, યેટ સ્ટીલ ઇન મોશન મીન્સ ઇવન નાવ। ત્યારબાદ આગળની પંક્તિઓના પ્રશ્નો જોઈએ, વેર ડઝ ધ રિવર ડેશ ઇનટુ? ધ રિવર ડેશિસ ઇનટુ ધ સી। બીજો પ્રશ્ન છે, ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? જવાબ છે ધ સી ઇઝ કમ્પેર્ડ વિથ ઇટર્નિટી। ત્રીજો પ્રશ્ન છે, વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી? જવાબ છે ધ પોએટ કમ્પેર્સ ધ સી ટુ ઇટર્નિટી બીકોઝ ધ સી ઇઝ બાઉન્ડલેસ। ત્યાર પછી આગળના પ્રશ્નો છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા, જેમાં સાઉન્ડેડ અને રાઉન્ડેડ। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ વેરી મચ।